સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી હરિને વંદન કરી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ઇન્દ્રિયારામ મટિયા સમે થઈ ગયા આત્મરામ. બ્રહ્મ વિદ્યા ભણી ભેટ્યા સહજાનંદ સુખધામ. રોકો કેનો નામ રહો. સહજાનંદ સિંધુ. સહજાનંદ સિંધુ રે હે સખી જો સભર ભર્યો રે. એક રસ અખંડ ને અવિના અંતરની આંખે રે જે જોશ તે જાણશે રે. આવે ન જાય જેમ આકાશ. સહજાનંદ સિંધુ રે હે સખી જો સભર ભરો. વહાલા ભક્તજનો, બ્રહ્મ વિદ્યા પ્રકરણ ચાલે છે. આ વિષય માત્ર શ્રવણનો નથી, પ્રયોગનો છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગો પર મહત્વ દીધું, પણ એની મર્યાદા છે. ભૌતિક વિજ્ઞાન પ્રકાશની ગતિએ અટક્યું છે. એનાથી આગળ મનોવિજ્ઞાન, મનની અમાપ શક્તિઓ છે. મન એકાગ્ર થાય ત્યારે શક્તિઓ પ્રગટે છે. પછી વિજ્ઞાનનો પણ જેમ દુરુપયોગ સદુપયોગ છે, એમ મનની શક્તિઓનો પણ સદુપયોગ છે, દુરુપયોગ છે. કોના હાથમાં શક્તિ છે એના ઉપર બધું નિર્ભર કરે છે. મન કે બુદ્ધિ એ પણ એક જગ્યાએ અટકી જાય છે. ત્યાંથી અધ્યાત્મનો પ્રદેશ શરૂ થાય છે. અર્થાત આપણે હજી મન સુધી પહોંચ્યા નથી. હું અત્યારના વર્તમાન વિજ્ઞાનની વાત કરી રહ્યો છું. મન સુધી પહોંચ્યા નથી, તો ઉપરની તો વાત પછી આવે છે. એટલે તમામ ભૌતિક વિજ્ઞાન, એમાં આપણે જેને વિજ્ઞાન કહીએ છીએ એ આવી જાય, એમાં મનોવિજ્ઞાન પણ આવી જાય. પણ એક મનથી પારનો પ્રદેશ છે, જે મનન પથમાં આવતું નથી. જે તત્વ જેની આપણે ચર્ચા કરતા હતા, સૃષ્ટિનું અસાધારણ કારણ,
પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ મનથી પણ પાર છે, બુદ્ધિથી પાર છે. એ અધ્યાત્મ વિજ્ઞાનનું ખેડાણ આપણા દેશમાં ઋષિ મુનિઓએ ખૂબ કર્યું. એનો આરંભ શ્રવણથી છે. વેદોની સરસ શ્રુતિ છે. ચીલું આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિદિધ્યાસિતવ્ય. શ્રીજી મહારાજના વચનોને અહીંયા અનુસંધાનમાં મેળવીએ. શ્રોતવ્ય એટલે જેમાં ઇન્દ્રિયો પહોંચે એવું જ્ઞાન. મંતવ્ય એટલે જેમાં અંતઃકરણ પહોંચે. અને નિદિધ્યાસ એ મન અને અનુભૂતિનો સીમાડો છે. ત્યાં પહોંચે પછી સાક્ષાત્કાર થાય, દ્રષ્ટવ્ય થાય. તો પહેલાં તો જીવનનું લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈએ કે મારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પામવા છે. એ નિર્ધારિત થવું જોઈએ. આપણે વાતો કરીએ, દુનિયામાં કોઈ એવા નથી કે એમ ન કે ભગવાન નથી. થોડાક હોય એવા. અર્થાત ભગવાન છે એમ બધા માને છે, પણ ભગવાનને પામવાની પ્યાસ કેટલાને છે, તરસ કેટલાને લાગી છે. મોટે ભાગે આપણી ધારણા એવી છે કે હશે તો કોક દી કામ લાગશે. માનવામાં શું વાંધો છે? ભગવાન હશે તો કોક દી કામ લાગશે. પ્રસિદ્ધ દ્રષ્ટાંત સાંભળીએ છીએ કે ગોરદાદા શાલિગ્રામની સેવા કરતા હતા અને ગોરાણીમાં એ પડખે રોટલીનો થપ્પો મૂક્યો. પૂજામાં પરવારો ત્યારે જમી લેજો. આ પૂજા કરે, અભિષેક કરે, પડખે રોટલી પડેલી, એમાં હાલું ક્યાંકથી કૂતરું આવ્યું. એ રોટલી લઈને ભાગ્યું. તો ગોરદાદાએ જો મારો કૂતરું રોટલી લઈ જાય એટલે શાલિગ્રામ ઉપાડ્યા. કાંઈ હાથમાં તો આવ્યું નહીં બીજું. અને એવા જોરથી માર્યા, શાલિગ્રામ કૂતરા નાટી ગયા. બોલો, કૂતરું વાળું ભાગ્યશાળી, શાલિગ્રામનો સંગ થઈ ગયો ગોરદાદાને પ્રતાપે. પણ ગોરદાદા બોલ્યા કે 12 વર્ષ તારી પૂજા કરી, કામમાં આજ આવ્યા. કે ઇટ્સ ગોઈંગ ઓન હર ક્ષેત્રમાં. એટલે પ્યાસ લાગવી જોઈએ. બ્રહ્મ વિદ્યામાં આરંભ શ્રોતવ્યથી છે, પણ એ પ્યાસપૂર્વકનો હોવો જોઈએ. તરસ હોવી જોઈએ કે મને આ ક્યાં મળશે, ક્યાં મળશે. નક્કી થવું જોઈએ કે મારે મેળવી લેવા છે. અરે ભાતા બાંધીને ભગવાનને ખોળવા નીકળતા. આ ખીરસરાના દરબારો બધા, પછી લોધિકાના દરબારો, મેંગણીના દરબારો, બધા ભાતા બાંધીને નીકળ્યા. હાલો ભગવાન ગોતવા જાય. અને ગઢડામાં મહારાજના દર્શન કર્યા ને ત્યાં સમજાઈ ગયું કે જેને ગોતવા નીકળ્યા હતા એ આ છે, એ આ છે. અને એમાંય સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ગુણાતાનંદ સ્વામીનો સંગ થયો. અને શું એ દરબારોના જીવન પવિત્ર થઈ ગયા. ગોતવા નીકળ્યા. આપણામાંથી ભગવાન ગોતવા કેટલા નીકળ્યા હશે? ક્યારેક આડો આવશે, આવીને ઊભો રહે.
એટલે એક તો જબરજસ્ત પ્યાસ, આ જિજ્ઞાસા શબ્દ છે ને એને પણ પ્યાસના અર્થમાં છે. ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે. કબહુ મિલે પિયા મોર, कब हो मिले पिया मोरा, गोविंद कब हो मिले पिया, कब हो मिले पिया मोरा, कब हो मिले पिया. व्याकुल प्राण धरत नहीं धीरा, व्याकुल प्राण धरत नहीं धीरा, मिलत मीत सवेरा, मिलत मीत सवेरा, मेरा गिरधर नागर, ताप तपत बहु तेरा, ताप तपत बहु तेरा, गोविंद कब हो मिले पिया मोरा, गोविंद कब हो मिले, कब हो मिले पिया मोरा, कब हो मिले, कब हो मिले पिया मोरा. મીરાબાઈને જે પ્યાસ છે, કોઈ માણસ રણમાં પગપાળા મુસાફરી કરતો હોય, ચારે બાજુ રેતીનો અફાટ સાગર હોય, એમાંય ઉનાળો હોય, ઉપર સૂરજ તપ્યો હોય, નીચે ધરતી તપી હોય, ન ક્યાંય છાંયો દેખાતો હોય, ન પાસે પાણી હોય, એ વખતે એના પ્રાણ પાણી માટે કેટલા વ્યાકુળ હોય. આવી વ્યાકુળતા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પામવાની થાય તો રસ્તો ખુલે. આપણી પાસે વ્યાકુળતા ક્યાં છે? સહેજે સહેજે બધું કરીએ છીએ, વ્યાકુળતાથી ક્યાં કરીએ છીએ? એટલે પ્યાસ, જિજ્ઞાસા, વ્યાકુળતા એ આરંભ છે. આટલી ભૂમિકા સાથે જ્યારે કથા શ્રવણ થાય ને ત્યારે એ શ્રવણની ભાત નોખી હોય. ખાલી શાસ્ત્રમાં લખ્યું છે કે શ્રુતમ હરતી પાપાની. સમજાય કે ન સમજાય બેહોને, બસ સાંભળે પાપ જાય. અરે સાંભળવાથી પાપ જતા હોય એટલો જો શ્રવણનો મહિમા હોય તો જેનું શ્રવણ કરે છે મળી જાય તો શું ન થાય? એટલે એક વાત જિજ્ઞાસાપૂર્વક શ્રવણ હોવું જોઈએ. અને બીજું, શ્રવણ તો બધા કરે છે, પણ સદગુરુના મુખેથી શ્રવણ હોવું જોઈએ. ભગવત સંબંધી શ્રવણ, સારું શ્રવણ, શુભ શ્રવણ જેના મુખેથી હોય એ મંગલકારી જ છે. સમજી લો, શ્રવણ હંમેશા મંગલકારી છે.
શુભ શ્રવણ. પછી જ્ઞાની હોય અજ્ઞાની હોય, અજ્ઞાની હોય ને કોઈ શુભ વાત કરતો હોય તોય મંગલકારી છે, ભગવાનની વાત છે. સ્થિતિ હોય કે સ્થિતિ ન હોય, એના મુખેથી પણ હરિકથાનું શ્રવણ મંગલકારી જ છે. હા, ધર્મને નામે દંભ કરતો હોય એનું શ્રવણ પણ બળેલા બીજ જેવું છે. એના શબ્દો બળેલા બીજ જેવા છે, એ ઉગતા નથી. એટલે શ્રવણ ખરું, પણ એમાં જો સદગુરુના મુખેથી શ્રવણ થાય. સદગુરુ કોણ? આત્મા વા અરે આત્મા વા અરે દ્રષ્ટવ્ય. દૃષ્ટવ્યઃ. સદગુરુ એ છે કે જેને દર્શન છે, જેને અનુભૂતિ છે, જેની પાસે માત્ર શબ્દો નથી, શબ્દોના અર્થનો સાક્ષાત્કાર છે. શબ્દોના અર્થનો સાક્ષાત્કાર એટલે પાંડિત્ય નહીં, સમજી લેવું જોઈએ. પંડિતોની પાસે શબ્દના અર્થ હોય, એક શબ્દ હોય તો એના અનેક અર્થો હોય, એ પંડિતો જાણતા હોય. સ્કોલર્સ શબ્દના અર્થને જાણે છે પંડિતો, પણ અહીંયા અર્થ એટલે પદાર્થ. અર્થાત જેમ ગાય શબ્દ છે અને ગો વ્યક્તિ જે છે, જે દૂધ આપે છે, એ પદાર્થ છે. ગાય આવી હોય, શિંગડા હોય, ગોદડી હોય, આંચળ હોય, પૂંછડું હોય, રંગ હોય, આ બધો અર્થ છે. ન ખાલી શબ્દથી મળે, ન ખાલી અર્થથી મળે. આનંદ થાય અર્થ જાણવાથી, પણ પ્રાપ્તિ તો ગો પદાર્થની થાય ત્યારે થાય. એટલે મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં કીધું, શાસ્ત્રને ભણ્યો હોય અને એના અર્થને જાણતો હોય તોય મુક્તિ ન થાય. એટલે અર્થ એટલે શબ્દાર્થ નથી. અર્થ એટલે એ શબ્દ જે તત્વને બતાવે છે, એ તત્વ છે. એટલે સદગુરુ એવા હોય કે જે તત્વને પામી ગયા હોય અને દર્શન કર્યું હોય. અને એટલે જ વેદમાં બહુ સરસ છે, એનો સાર છે, શ્રોતવ્ય, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ. શ્રોત્રિય હોય અર્થાત સદગુરુ એ ક્યારેય શાસ્ત્ર છોડે નહીં. એ શાસ્ત્રને હથવારે હાલતા હોય, શાસ્ત્રને છોડીને ન હાલતા હોય. અને એટલું જ નહીં, એ શાસ્ત્રમાં જે નિરૂપણ છે, નિરૂપણ એટલે કેવું? એક વિજ્ઞાન અને સર્વ વિજ્ઞાતમ. બીજું નિરૂપણ તો ઘણું છે, પણ સર્વના કારણ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એનું શ્રવણ પણ જેની પાસે છે અને એની સ્થિતિમાં કેટલા ભેદ હોય છે. પહેલું પગથિયું હોય, મધ્યમ પગથિયું હોય, ઉત્તમ પગથિયું હોય. અને ઉત્તમ પગથિયે જે મહારાજમય બની ગયા હોય એ બ્રહ્મનિષ્ઠ પુરુષો છે. બ્રહ્મનિષ્ઠના બે અર્થ કરી શકાય કે પોતાના આત્માનું, જેને પોતાની આત્મામાં જેની સ્થિતિ છે એ પણ બ્રહ્મનિષ્ઠ છે, અને આત્મનિષ્ઠમાં પણ પરબ્રહ્મનિષ્ઠ છે, એ શ્રેષ્ઠ બ્રહ્મનિષ્ઠ છે. ખાલી આત્મામાં નિષ્ઠ થયા હોય એ મહાપુરુષો વંદનીય અવશ્ય છે, પણ એ કોઈ મોટા રાજભવન એના સરસ મજાના પગથિયે બેઠેલા મહાપુરુષ છે. મહેલમાં ભીતરનો વૈભવ હજી એણે માણ્યો નથી. ત્યારે પરબ્રહ્મનિષ્ઠનો અર્થ છે કે ભીતરનો વૈભવ જે માણી રહ્યા હોય
હાવ સાદી ભાષામાં કહું તો મહારાજની મૂર્તિના આનંદે કરીને આનંદિત હોય એવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો. એમાં એક સરસ વિશેષણ લખ્યું છે, જીલો. ક્રિયાવાન એષ ક્રિયાવાન એષ બ્રહ્મવિદામ વરિષ્ઠ. બ્રહ્મવિદાં વરિષ્ઠઃ. આટલી ઊંચી સ્થિતિએ શ્રોત્રિય હોય, બ્રહ્મનિષ્ઠ હોય, આટલી ઊંચી સ્થિતિએ વિરાજમાન હોય એવા મહાપુરુષો પછી એને જગત સાથે કાંઈ સંબંધ ના રહે. એને થાય કે શું બધું એમ રીએ નહીં. આ એક કક્ષા છે. પણ કેટલાક મહાપુરુષો એવા હોય એને ભગવાનની પ્રેરણા મળે કે તમને મળ્યું છે એ બીજાને આપો, તમને જે મળ્યું છે એ બીજાને આપો. સ્વામીએ જ કર્યું ને. સ્વામી બ્રહ્મ વિદ્યા ભણ્યા, સ્વામી શાસ્ત્ર વિદ્યા ભણ્યા, બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ. પણ એને મહારાજની પ્રેરણા હતી કે તમને જે આ બ્રહ્મ વિદ્યા મળી છે એ તમે બીજાને આપો. અને કેવી સર્વાંગીણ વ્યવસ્થા કરી. એકડા એકમાં ભણતો હોય એને માટે કેમ અપાય, એસએસસીમાં આવ્યો હોય એને શું અપાય, ઉપલી સ્થિતિ હોય એને શું અપાય. હા, જો સદવિદ્યાના સર્વાંગીણ રૂપને સ્વામીએ જીવનમાં સાર્થક કર્યું. જો આ વિદ્યાર્થીઓ ભણે છે એ બિચારા બીજું શું, એને એટલું તો નક્કી થઈ ગયું ને કે ભગવાન છે, શ્રીજી મહારાજ મારા ઈષ્ટદેવ છે, સ્વામી મારા ગુરુ છે, મારે આમ રહેવાય. મેં આગળ કહ્યું હતું કે જે ભગવાન સાથેનો નાતો આખા શિક્ષણ જગતમાંથી તૂટી ગયો હતો એ સ્વામીએ જોડી દીધો. પછી એમાંથી કેટલાક આગળ વધ્યા. હું આપને શું કહું, હરિભક્તો તમે સાંભળો. આ સંતો છે ને એમાંથી બ્રહ્મ વિદ્યામાં આગળ વધેલા સંતો છે, એમાંથી આગળ આવ્યા. એને થયું કે હવે સંસારમાં નથી રહેવું, હવે આવા સદગુરુના સંગમાં રહેવું છે. આવો એને વિચાર જાગ્યો. એણે સંસાર છોડી દીધો. ઘરનો ઉંબરો છોડવો ને, ઉંબરો હતો ત્યારની વાત છે, હોય 3 આંગળનો, પણ ટપવા ટાણે ડુંગરા જેવો થઈ જાય એમ પુરાણી સામે કહેતા. છૂટે. સાધુ થવાની વાતો થાય, થવાય? વાતોમાં થાય. મોરારી બાપુ કહેતા કે બે જણા એટલે સમજો ને, પતિ પત્ની. એમાં હળે પત્ની કંઈક કહે ને તો આ માળો ખીજાય અને પત્નીને બીક બતાવે. ડબડબ નહીં કરવાનો, હું બાવો થઈ જઈશ. ઓલી બિચારી બી છે, એને એમ થાય કે આ બાવો થાય તો આ વાહે 1/2 ડઝન બટાલિયનનું શું થાય. એટલે મૌન થઈ જાય. વારે ઘડીએ બીક બતાવે, માથાકૂટ નહીં કરવાની, બાવો થઈ જશે. એમાં 4-5 બેનપણીઓ બેઠી હોય. એ મહિલા મંડળો ગજબનું. મૂર્તિમાન વોટ્સએપ, ડિજિટલ આઇટમ, ફોન વગરની આખી દુનિયાની ત્યાં ખબર હોય ક્યાં શું થયું ને શું નથી થયું, ફલાણાની હાહુ જીવે છે કે મરી ગઈ છે કે બધી ઘણું બધું આખા ગામનો સમાચાર ત્યાં હોય કેર. એમાં વાત નીકળી. એટલે એક બાઈએ કીધું કે મારા પતિ તો બહુ ડાયા છે, મારું વેણ વાઢે નહીં, હું કહું એમ કરે. ઘણા પતિએ ડાયા હોય એ કે મારી પત્ની હું કહું એમ જ કરે. કે પાણી લઈ આવો તો પાણી લઈ આવે, લે પાણી રેડ તો પાણી રેડે, હું કહું એમ કરે. પણ ક્યારે? તો મારી પાસે ઠામણા ઉટકાવે ત્યારે. મારે આવા છે, મારે આવા. આ બાઈ બોલી મારે માથાકૂટ છે. જ્યારે હોય ને ત્યારે બીક બતાવે છે. ત્યાં એક કોઠા હુજવાળી બાઈ હતી ને, એ કે તું યાદ રાખ, ગાયજા મેં વરહે નહીં, પૈસા કૂતરા કઈડે નહીં, અને બોયલા બાવા થાય નહીં.
તું છે ને ભગવા કપડાં તૈયાર જ રાખ, ગેરુવા રંગથી રંગીને. અને જ્યારે કહે ને ત્યારે ફટ દઈને આગળ ધરી દે છે. અને ઓલો ખીજાણો, માથાકૂટ નહીં, બાવો થઈ જાય. અને આ બાઈ બોલ્યો, ઓહો, તમે જો બાવા થઈ જાઓ તો 71 પેઢી તમારા બાપની ને 71 પેઢી મારા બાપની ઉધરી જાય. લ્યો કપડાં તૈયાર જ છે, જા ઉપડો ભરથરી. બોલતો બંધ થઈ ગયો. ઉમરો ટપવો કઠણ છે. જુવાન ઉંમરે આ સાધુઓએ સંસાર છોડ્યો. બ્રહ્મવિદ્યાને માર્ગે એક સદગુરુના સંગમાં આગળ વધેલો સમુદાય છે. મહારાજને રાજી કરવાનું તાન છે. બહુ કહેવાય નહીં, સાથે રહેવું, સાથે જમવું, બેંકમાં કોઈ એકાઉન્ટ ન હોવું આજની તારીખમાં પણ એ આગલા ધોરણમાં આવેલા છે. આનો અર્થ એ નથી કે આપણે પામી ગયા છીએ. અને પામી ગયેલામાં ગણવું હોય તો રવજી ભગત, નારાયણ ભગત, મૂળજી ભગત, કેટલા કેટલા ભક્તો, સમઢિયાળાના પોપટ બાપા, શેલડિયા, અરે બાબાપુરના મુનિ બાપા, કેવા મુનિ બાપા, એવા સીધા સાદા, એવા મહારાજ નિષ્ઠ. આણંદના અંબાલાલભાઈ વ્યાસ, કેવા ભક્તો બધાએ, બાપાલાલભાઈ ને કલ્યાણજીભાઈ ને બધા, એની વાત તો આખી જુદી હતી. આ બ્રહ્મ વિદ્યાની નજીક પહોંચી ગયેલા હતા, જેને તેડવા મહારાજ પધારે. બોલો. એટલે સદગુરુ ખાલી શ્રોત્રિય ન ચાલે અને ખાલી બ્રહ્મનિષ્ઠ પણ ન ચાલે. શ્રોત્રિય હોય પણ અનુભૂતિ ન હોય તો, અનુભૂતિ હોય પણ શ્રોત્રિય ન હોય તો ભૂલા પડવાના ચાન્સ વધારે છે. એ બેય હોય ને મૌન થઈને બેસી રહે તો દર્શનથી ચોક્કસ પાવન કરી નાખે. પણ ક્રિયાવાન એશ બ્રહ્મ વિદામ વરિષ્ઠ, ઈશ્વરની પ્રેરણાથી, પરમેશ્વરની પ્રેરણાથી ભગવાન એને કહે છે કે તમે મને ઓળખી લીધો છે તો હવે તમે જગતને ઓળખાવો. મહારાજ છતાંના નંદ સંતો તમે જુઓ, પછી મુનિ પરવેરા જેમ હાયલા હુડિયા વાણ. અને એ સંતોએ દાખલા કેટલા કર્યા, માર કેટલા ખાધા. હું ઘણી વાર કહું છું કે આપણા વડવાઓને છે ને જમવામાં કાચા લોટના ગોળા, મહારાજે પ્રકરણ ચાલ્યું હતું, જમવામાં કાચા લોટના ગોળા અને મુખવાસમાં બાવા સાધુની લાકડીઓના માર. આ મુખવાસ હતો, પણ એનો સ્પિરિટ મહારાજે કીધું છે હાયલા હુડિયા વાણ. નિષ્કુળાનંદ સ્વામીની નું ઉદાહરણ, એની ઉપમા તો જુઓ, નાવ છે ને એ કોઈને તારવા માટે હાલે. આ એક એક સાધુ નૌકા સમાન હતા. શાસ્ત્રમાં જે ભગવાન કયા છે એ બોલતા ચાલતા પ્રગટ થયા છે. શાસ્ત્રમાં જે ભગવાન કયા છે એ બોલતા ચાલતા ભગવાન છે. સમાધિઓ કરાવે છે, ઈષ્ટદેવોના દર્શન કરાવે છે. એવો મહિમા ગાય હજારો જીવને બ્રહ્મ વિદ્યા ભણાવી દીધી. એટલે સદગુરુના સાનિધ્યમાં રહેવું અને એના મુખથી જે શ્રવણ કરવું એ કોઈ આખી જુદી વાત હોય છે, જેમાં અનુભૂતિ છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, કેટલી અનુભૂતિ મહારાજની દિવ્ય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, આપણી તો ગુણાતીત જોગ કહેવાય. સ્વયં બ્રહ્મા અવતાર, જેને રૂવાડે રૂવાડે બ્રહ્માંડ ઉડતા હોય એવા મહા ઐશ્વર્યશાળી ગુણાતીતાનંદ સ્વામી. સ્વામી વરતાલ હતા. હજી નવા સાધુ, નિર્ગુણાનંદ નામ હતું, મહારાજ છતાંની વાત છે. અને મહેમદાવાદના હરિભક્તો આવ્યા. એ કે મહારાજ, અમારા ગામમાં કેટલાક વેદાંતીઓ છે ને,
એ અમને પ્રશ્ન બહુ કરે છે, પણ સમજાતું નથી, એટલે જવાબ દઈ શકતા નથી. તો તમે કોઈ એવા સમર્થ સાધુને મોકલો કે જે એમના પ્રશ્નોનું સમાધાન કરે. મહારાજ આમ સભા સામે જોયું, એટલે આ નિર્ગુણાનંદ તમે જાઓ, તમે. અરે મહારાજ, હું કાંઈ શાસ્ત્ર ભણ્યો નથી. મહારાજ કે શાસ્ત્ર નથી ભણ્યા, પણ બ્રહ્મ વિદ્યા ભણી ગઈ. વાણીનો વ્યવહાર છે, એને શાસ્ત્રય ભણાયેલા છે. હા, સ્વામી શાસ્ત્રય ભણેલા છે અને બ્રહ્મવિદ્યાએ ભણેલા છે. વચ્ચે બીજો પ્રસંગ સ્વામીનો યાદ આવ્યો. વંથલી કલ્યાણજીભાઈ મહામુક્તરાજ, તમે જુઓ આ બધા બ્રહ્મવિદ્યાને ભણેલા કેવા લાલા બાપા ઉપલેટા, કેવું આમ નિરાવરણ દ્રષ્ટિ હોય. લાડકી ડોશી, નિરાવરણ લાડકીભાઈ, નિરાવરણ દ્રષ્ટિ. તે કલ્યાણજીભાઈને ત્યાં એટલે વંથલીમાં એક ભૂદેવ આવ્યા. એ કે બાપા ગામમાં આગેવાન ગણાય, એટલે એને ભાગવતની ઈચ્છા હતી. તો ગામ લોકોએ કીધું કે કલ્યાણજીભાઈ વ્યવસ્થા કરતા હોય તો અમારી ના નથી. એટલે આવા કલ્યાણજીભાઈ પાસે, કલ્યાણજીભાઈ મારે ભાગવતની કથા કરવી છે, તો તમે મદદ કરશો? તો કે કરું, ભલે કરું. કથા થઈ. પછી કલ્યાણજીભાઈએ કીધું કે આ તમે ભાગવત વાંચ્યું, પણ તમે ક્યારે બોલતું ભાગવત જોયું છે? બોલતું ભાગવત, પોથી બોલે, પોથી બોલે બને કોઈ દિવસ? એટલે આને નવાઈ લાગી. બોલતું ભાગવત? તો કે બોલતું ભાગવત. તો એવું તો બોલતું ભાગવત મેં જોયું નથી. તો કે હાલો દેખાડું. અને કલ્યાણજીભાઈ એમને લઈને જુનાગઢ આવ્યા. જૂની ધર્મશાળા, એ ગુણાતાન સ્વામીનો દિવ્ય થાંભલો, એને ટેકે કેવો મહાપુરુષ બેઠેલો, બેઠી દડી, ભીનો વાન, આંખું એટલે કમળની પાંખડી જેવી, એની આમ એની હળ પડે ને કાને અડી જાય એવી આંખો, વિશાળ ભાલ, ભગવું વસ્ત્ર. આમ દર્શન કરતા જ ભૂદેવને થઈ ગયું કે હા, આ વિભૂતિ કંઈક નોખી છે. અને એ સભામાં બેઠા અને સ્વામીએ જે વાતો શરૂ કરી હો, એમના શબ્દો અનુભૂતિ કરાવી દેતા. બોલો, શબ્દો ખાલી નહીં. કેટલાક બાણ ફણા વગરના હોય, એ શું લાગે? કેટલાક બાણ એવા તીખા તીરવાળા હોય, ફણાવાળા, વીંધી નાખે. સ્વામીને તો જો સ્વામીએ, ગુણાતાન સ્વામીએ શ્રવણ ભક્તિને મુખ્ય બનાવી. જુનાગઢની જોગીડાની જોકમાં ક્યારે વાતું બંધ ન થાય. અખંડ અખાડો માંડ્યો. અને એમાં એ પ્રસંગ બહુ સરસ છે કે મહારાજે પ્રશ્ન કર્યો, માંદાની સેવા કરવી શ્રેષ્ઠ, જ્ઞાન શીખવું શ્રેષ્ઠ, ધ્યાન કરવું શ્રેષ્ઠ કે વાતો કરવી શ્રેષ્ઠ? એટલે કોઈ જ્ઞાનનો પક્ષ લે, કોઈ ધ્યાનનો પક્ષ લે, કોઈ માંદાની સેવાનો પક્ષ લે, પણ વાતો કરવાનું કોઈ ન બોલે. જે મુખ્ય છે એ વસ્તુ કોઈ ના બોલે. પછી મુક્તાનંદ સ્વામી હાજર નહોતા, એટલે નાજા જોગ્યાને મહારાજે કીધું કે સ્વામીને તો બોલાવો. મુક્તાનંદ સ્વામી, સ્વામી સભામાં શાસ્ત્રાર્થ થાય છે. એક પક્ષ જ્ઞાનનો છે ને એક પક્ષ ધ્યાનનો છે. સ્વામી તમે અમારા ભેળા રહેજો, અમે છે ને ધ્યાનનું પક્ષ લીધો છે. અને ધ્યાન તો શ્રેષ્ઠ જ કહેવાય ને સ્વામી, મૂર્તિનું ધ્યાન એ કાંઈ થોડું નાનું કહેવાય. મુક્તાનંદ સ્વામી કહેવાય હશે.
આવ્યા, સભામાં બેઠા. બોલો સ્વામી, જો આ ધ્યાન શ્રેષ્ઠ કે છે, આ જ્ઞાન શ્રેષ્ઠ કે છે, માંદાની સેવાવાળા થોડાક છે, એક વાતું શ્રેષ્ઠ છે કે આ ટૂંકમાં 4 પ્રશ્ન મૂક્યા: વાતું શ્રેષ્ઠ, જ્ઞાન શ્રેષ્ઠ, ધ્યાન શ્રેષ્ઠ કે માંદાની સેવા? સ્વામી બોલ્યા, મહારાજ, મને તો લાગે છે કે ધ્યાન શ્રેષ્ઠ છે. અને નાજા જોગ્યા ખુશ થઈ ગયા. ગુરુએ અમારો પક્ષ લીધો, ગુરુએ અમારો પક્ષ લીધો. અને ત્યારે મહારાજ એટલું જ બોલ્યા કે સ્વામી, તમે ધ્યાન શ્રેષ્ઠ કયો છો? તો દક્ષના દીકરાનું શું? આટલો જ પ્રશ્ન, દક્ષના દીકરાઓનું શું? અને સ્વામી સાવધાન થઈ ગયા. હા મહારાજ, હવે મને ખ્યાલ આવ્યો કે વાતો શ્રેષ્ઠ. મહારાજ, વાતો શ્રેષ્ઠ. એ હરિયશ્વ અને શબલાશ્વની કથા આવે છે. 1000 છોકરાઓ તપ કરવા નારાયણ સરોવર, કચ્છમાં નારાયણ સરોવરને કિનારે તપ કરતા હોય, અને ત્યાં નારદજી આવીને એવી વાતો કરે, સંસાર મિથ્યા છે, ખોટો છે, મૂકો અને પરમાત્મા તત્વને પામો. અને બ્રહ્માના દીકરાઓ બધું છોડીને સાધુ જ થઈ જાય. બોલો. અને નારદનો ધંધો જ મળે અને બાવો કરવો, તોડાવી નાખે સંસાર. પછી બ્રહ્માને ખીચ ચડી કે હાલો, હું જેટલા છોકરા પેદા કરું છું ને આ નારદીઓ બાવા કરી દે છે. એ એક જગ્યાએ રહીને ઉપદેશ કરે છે ત્યારે બાવા થાય છે ને, જા તારા પગમાં ભમરો. 1 દિવસથી વધારે ક્યાંક રહીશ તો મૃત્યુ થશે. ગોદોહન માત્ર, જો એનાથી રહ્યો વધારે તો ગયો. નારદજી હસ્યા કે હું ક્યાંક સ્થિર રહેતો ત્યારે તો થોડાકને સાધુ કરતો, હવે તો ફરવાનું મળ્યું એટલે કેટલાયને કરી દે. ત્યારથી સ્વામી કે અમે નક્કી કર્યું કે વાતો શ્રેષ્ઠ છે. અર્થાત આત્મા વા અરે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય. શ્રોતવ્યનો જ બીજો અર્થ સત્સંગ થાય. સત્સંગ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિમાં જે સાધનો છે, જોકે આપણે આરંભ તો સાર સિદ્ધિ માટે કર્યો હતો, અને આપણી નૌકા તો બ્રહ્મઘાટ હજી છોડતી નથી. અને સાર સિદ્ધિમાં મહારાજને રાજી કરવાના બધા સાધન કયા છે. પણ એ સર્વ સાધનોમાં શ્રેષ્ઠ હોય તો સત્સંગ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. શબરી ભગવાન રામ શબરીને કહી રહ્યા છે. શબરી એમ કીધું કે મારા ક્યાં એવા પુણ્ય કે તમારા દર્શન થયા, હું કાંઈ તમારી સેવા કરી શકું એમ નથી. અને ત્યારે ભગવાને કીધું કે હે માં, જેના જીવનમાં એક ભક્તિ પ્રગટે ને તોય હું એને વશ થઈ જાઉં, તું તો મૂર્તિમંત નવધા ભક્તિનું રૂપ છો. અને પછી ભગવાને પ્રથમ ભક્તિ સંતન કર સંગ, આ શ્રવણ ભક્તિ છે. જૂનાગઢનો સભા મંડપ એવો શ્રવણ ભક્તિથી ગુંજતો હોય, મહારાજની વાતો થતી હોય ને. જો વચનામૃતમાં પણ મહારાજે લખ્યું કે અમે જ્યારે કથા વાર્તા કરીએ છીએ ત્યારે તમારું મન જેવું નિર્વિષયી થતું હશે એવું તો ધ્યાન કરવા બેસતા હશો ત્યારેય નહીં થતું. જો ધ્યાન કરતાં પણ શ્રવણને મહારાજ શ્રેષ્ઠ કહે છે. શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ છે. મહારાજ કથા વાર્તા કરતા હોય, રામનંદ સંતો બધા જેમ ચકોર બધાએ ભેગા થઈને ચંદ્ર સામે જોઈ રહ્યા હોય ને, બધાએ ઘાટ ભૂલાઈ ગયા હોય, દેહ ભાવ ભૂલાઈ ગયા હોય, અને મહારાજની સાથે તન્મય થઈ ગયા હોય એમ મહારાજની વાતો સાંભળે છે. એમનેમ વચનામૃત થોડા લખાયા છે. મહારાજે વાતો કરી હોય અને એનું એટલું સરસ રીતે નિરૂપણ કરી અને વચનામૃત ગ્રંથ રૂપે આપણને પ્રાપ્ત થાય
વંદન છે ગોપાળાનંદ સ્વામીને, નિત્યાનંદ સ્વામીને, શુકાનંદ સ્વામીને. હા, આ સદગુરુ મુક્તાનંદ સ્વામી, ચાર સદગુરુઓએ કેટલા પ્રેમથી મહારાજના શબ્દો ઝીલા હશે. ગુણાતાનંદ સ્વામીની વાતો સાંભળતા જ વિદ્વાન ભૂદેવ પગમાં પડી ગયા. કલ્યાણજીભાઈ, આજ તમે ખરેખર મને બોલતું ભાગવત દેખાડ્યું. બોલતું ભાગવત, જેના રોમે રોમમાં શાસ્ત્ર રમે છે. સ્વામીએ શાસ્ત્ર છોડી નથી દીધા, રોમે રોમમાં શાસ્ત્ર રમે છે. જેના રોમે રોમની અંદર બ્રહ્મનો પ્રકાશ છે. એવા સ્વામી મહારાજ કે નિર્ગુણાનંદ, તમે મહેમદાવાદ જાઓ. મહારાજ, હું તો અભણ. મહારાજ કે અભણ પણ અનુભવી તો ખરા ને. એ અનુભવી છે ને ભણેલા નહીં પોગી જાય. ભણેલો ગમે એવી વાયડાઈ કરતો હોય પણ અનુભવીને થોડો પોગે. તમારે અનુભૂતિ છે, તમે જાઓ. સ્વામી પધાર્યા, મેળીએ ઉતર્યા અને એમાં બધા 8-10 વિદ્વાનો આવીને બેઠા. બ્રહ્મચર્ચા અમારે કરવી છે. સ્વામી કે તમારે મારી હારે બ્રહ્મચર્ચા કરવી હોય તો તમારામાંથી બ્રહ્મનો અનુભવ થયો હોય એ આગળ આવીને પ્રશ્ન કરો. શુકદેવજીને બ્રહ્માનુભૂતિ હતી, એ બ્રહ્મજ્ઞાની હતા, તો એને સ્ત્રી અને પુરુષનું ભાન નહોતું. બોલો, તમારામાંથી છે કોઈની આવી સ્થિતિ? બૈરા છોકરામાં ખૂતેલા પીડ્યા છે, બ્રહ્મજ્ઞાનની વાતો કરો છો. શુકદેવજી મહારાજમાં બ્રહ્મનિષ્ઠા હતી, બ્રહ્મજ્ઞાની હતા, તો કણે કણમાં રહીને પ્રવેશ કરીને જવાબ દીધો. તો જ્યારે નીકળ્યા ત્યારે વ્યાસજીએ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુહુ, વ્યાસજીએ પથ્થરોમાં, વૃક્ષોમાં, ઝરણાઓમાં પ્રવેશ કર્યો કે હે બેટા ઊભો રે, હે શુક ઊભો રે. યોગ શક્તિથી બાંધવા પ્રયાસ કર્યો. અને એ વખતે શુકદેવજીએ સામે જવાબ દીધો. એક કણને મોબાઈલ ફોન બનાવી દીધા. બોલો, એક કણને પાંદડાઓમાંથી, વૃક્ષોમાંથી, વેલીઓમાંથી, નિઝરણાઓમાંથી, પથ્થરોમાંથી અવાજ ફૂટ્યા, હે પિતા, હે વ્યાસ, કોઈ કોઈનો પુત્ર નથી, કોઈ કોઈનો પિતા નથી, આપણે તો બ્રહ્મ સ્વરૂપ છીએ. આવી સ્થિતિ થઈ હોય ને એ આગળ આવો. ખાલી પોપટિયા જ્ઞાનની જેમ બ્રહ્મ 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 રટતા હોય, એ બ્રહ્મ વિશે શું શાસ્ત્રાર્થ કરે? સ્વામી કહે છે પોપટિયું જ્ઞાન. પોપટે રામ રામ બોલે, પણ પોપટને થોડી ખબર છે કે રામ શું છે. ઓલા ડઘાઈ ગયા હો બધા. મને સ્વામી હવે આમ સાથળ ઉપર થાપો મારીને કીધું કે અસલ બ્રહ્મ જ્ઞાની તો અમે છીએ. અને એ જ વખતે સ્વામીના શરીરમાંથી એવું તેજ પ્રગટ્યું, એવું તેજ પ્રગટ્યું, એવું તેજ. અને એ ઝીલાઈ ભાર મેળીથી, મેળી હલબલ હલબલ થવા માંડી. બોલો, જેમ ભૂકંપ આવ્યો હોય ને એમ આખું બધું ડોલવા માંડ્યું. એવું તેજ પ્રગટ્યું. ઓલા બ્રાહ્મણો બી ગયા બધા. અહમ બ્રહ્માસ્મિ જગત મિથ્યા, એ જગત મિથ્યા ભૂલાઈ ગયું ને આમ 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 થઈ ગયું. બોલો, ઊભા થઈ ગયા, ભાગવા ગયા. સ્વામી એસા બેસો બેસો બેસો, કાંઈ નહીં થાય એમ કરીને સ્વામીએ તેજ હંકેલી લીધું. સ્વદભૂત સદગુરુની ગાથા છે. અને વિદ્વાન બ્રાહ્મણોએ મહારાજનો આશ્રય કર્યો મહેમદાવાદ. સ્વામી છે ને સોરઠ દેશમાં ભિંડોરા ગામમાં હતા. પછી ભિંડોરાથી આગળ જતા હશે ત્યાં અચિંત્યાનંદ બ્રહ્મચારી ભેળા અને સદગુરુ બાલમુકુંદા સ્વામી ભેગા. અચિંત્યાનંદજી તો મહાવિદ્વાન, ભણેલા. હરિલીલા કલ્પતરુ કેવો સરસ ગ્રંથ.
અને મહારાજે દર્શન દઈને લખાયો છે. કથા આખી અમે લખેલી છે સદગુરુ ગાથા. પહેલાં તો શ્લોક સૂઝતા નહોતા અને મહારાજે દર્શન દીધા ને પછી એવો એક ધારો પ્રવાહ અચિંત્યાનંદજીને ઉઠો, કારણ કે રઘુવીરજી મહારાજની આજ્ઞા હતી ગ્રંથ રચવો. એટલે સેજે એમને થાય ને કે સંતો બધા શાસ્ત્રો ભણે, અમને તો થાય છે ને કે ભણે તો સારું, ભણે તો સારું, ભણે તો સારું. એટલે અચિંત્યાનંદ સ્વામી, આમ તો ગુણાત્યાનંદ સ્વામી પ્રત્યે ગુરુભાવ, પણ જોડીદાર તો ખરા ને સમયના, કે આ સ્વામી તમે ખરા છો, જે ભણે એવા છે અને ભણાવતા નથી. એટલે આ બાલમુકુંદા સ્વામીને તમે ભણાવતા નથી. સ્વામી કે તમે જે ન ભણાવો ને એ અમે એને ભણાવીએ છીએ, અને એ બ્રહ્મવિદ્યા ભણાવીએ છીએ. અને આ સાધુ એ બ્રહ્મવિદ્યા ભણવાને પાત્ર છે. આમાં પચે એમ છે બ્રહ્મવિદ્યા. અત્યારે અમે તો બ્રહ્મવિદ્યા ઘણાઈને ભણાવતા હતા, પણ કેટલાક ગાંડા થઈ ગયા, બહેકી ગયા, દારૂ પીધો હોય એવા થઈ ગયા અને બેફામ બોલવા લાગ્યા અમારા સિદ્ધાંત બારો. ત્યારે અમે એને અમારા મંડળમાંથી બહાર કર્યા. એને પચી નહીં બ્રહ્મવિદ્યા, એટલે એને અમે બહાર કર્યા. અર્થાત શ્રવણ પ્યાસપૂર્વકનું હોય, પ્રેમથી હોય, અને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ને ક્રિયાવાન એશ બ્રહ્મવિદામ વરિષ્ઠ એવા સદગુરુના મુખેથી હોય, તો એ સદગુરુ આપણને સર્વ કારણના કારણ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સુધી એ લઈ જાય. એની કૃપાથી થાય. આ વિદ્યા એટલે બ્રહ્મવિદ્યા જગતની યુનિવર્સિટીઓમાં તો એની આશા રાખી ન શકાય. ધર્મ જગતની અંદર પણ જે માત્ર શાસ્ત્રોમાં જ એટલે શબ્દોમાં રમે છે એની પાસે પણ આશા ન રાખી શકાય. આ બ્રહ્મવિદ્યા તો શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ક્રિયાવાન એશ બ્રહ્મવિદામ વરિષ્ઠ એવા સદગુરુની પાઠશાળામાં આ બ્રહ્મવિદ્યા મળે, બીજે ના મળે. એની વિશેષ વાત આવતીકાલે કરીશું. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા, વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.